હેલો ફ્રેન્ડ્સ, પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ ધોરણ 6 2025ની જે નવી આવૃત્તિ આવેલી છે એમાં આજે સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્ન 2નું આપણે સોલ્યુશન જોવાના છે. ફ્રેન્ડ્સ, તમને આપણી ચેનલ ઉપર તમામ વિષયનું સોલ્યુશન ટૂંક સમયમાં સંપૂર્ણ મળી રહેશે. તો ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. પ્રશ્ન 2નો અ છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 8 વિધાનો પૂછાનાર છે, 8 માર્ક્સમાં. પ્રકરણ 1 એમાં પહેલું છે, ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. સાચું વાક્ય છે. ખરું વાક્ય છે એવું પણ તમે એને કહી શકો. બીજું, તાડપત્ર એટલે તાડ વૃક્ષની છાલ ઉપર લખાયેલી હસ્તપ્રત. ખોટું વાક્ય છે. ત્રીજું, સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. સાચું વાક્ય છે. ચોથું, ઇન્ડિયા શબ્દ ભારત પરથી ઉતરી આવેલો છે. ખોટું વાક્ય છે. ચેપ્ટર 2, પહેલું, સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. ખોટું. બીજું, ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે. સાચું વાક્ય છે. ત્રીજું, આદિમાનવો લોખંડના ઓજારોનો ઉપયોગ કરતા હતા. ખોટું વાક્ય છે. ચોથું, આદિમાનવો દૂધ માટે પશુઓ પાળતા હતા. સાચું વાક્ય છે. આગળ પ્રકરણ 3માંથી, હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે. ખોટું. બીજું, સિંધુ સભ્યતાના લોકોના આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા. સાચું. ત્રીજું, ધોળાવીરાની નગર રચના 2 ભાગમાં વહેંચાયેલ છે. ખોટું. અને ચોથું, હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. ખરું વાક્ય છે. આગળ પ્રકરણ 4 એનું પહેલું, જનપદનો અર્થ માણસને આપવામાં આવતું પદ એવો થાય છે. ખોટું. બીજું, બિંબિસાર અને અજાતશત્રુ અવંતીના મહાન રાજાઓ હતા. ખોટું વાક્ય છે. ત્રીજું, મગધમાં હર્યકવંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો હતો. તો સાચું વાક્ય છે. હર્યકવંશ પછી નાગવંશ આવ્યો હતો. ઓકે. ચોથું, ગણસભામાં બધા જ કામકાજ બહુમતીથી પસાર કરવામાં આવતા. એ પણ સાચું વાક્ય છે. પ્રકરણ 9 જોઈ લઈએ. ચંદ્ર સ્વયં પ્રકાશિત છે. ખોટું વાક્ય છે. બીજું, નેપચ્યુન નીલા એટલે કે લીલા રંગનો ગ્રહ છે. સાચું. શનિને પાઘડિયો ગ્રહ પણ કહેવાય છે વલયોના કારણે. સાચું છે. ચોથું, વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે. ખોટું વાક્ય છે. આગળ જોઈ લઈએ. ચેપ્ટર 10માંથી પહેલું, પૃથ્વી સપાટી પર પાણી અને હવાને કારણે સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે. સાચું. બીજું, ઊંડા સમુદ્રમાં પૃથ્વીનો પોપડો પાતળો હોય છે. સાચું. ત્રીજું, વાતાવરણમાં ઓક્સિજન 150 કિલોમીટરની ઊંચાઈ સુધી જ હોય છે. ખોટું વાક્ય છે. ચોથું, પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં હવા ઘટ્ટ થતી જાય છે. ખોટું વાક્ય છે. હવા એકચ્યુઅલી પાતળી થતી જતી હોય છે. પ્રકરણ 14, આપણો દેશ શહેરોનો બનેલો છે. ખોટું. ગામડાના શહેરો બધુંય છે આપણા દેશમાં. બીજું, કથક નૃત્ય તમિલનાડુનું જાણીતું નૃત્ય છે. ખોટું. ત્રીજું, આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. ખરું વાક્ય. આગળ 15મું, લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે. સાચું વાક્ય છે. બીજું, યુએસ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ખોટું. ત્રીજું, લોકશાહીમાં માનવ અધિકારોનું રક્ષણ અને સંવર્ધન થાય છે. સાચું. ચોથું, વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને દક્ષિણપંથી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. ખોટું વાક્ય છે. આગળ પ્રશ્ન 2નો બ એ કારણોનો છે. તો એ ટૂંક સમયમાં તમારી સાથે હું કારણો લખીને જવાબ સાથે શેર કરીશ. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે પ્રશ્ન 2ના કનું સોલ્યુશન જોઈ લઈએ. તો બંધ બેસતા જોડકા જોડો. એમાં પહેલા પ્રકરણમાંથી છે તામ્રપત્ર. એનો જવાબ આવશે તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. બીસી, તો એનો જવાબ આવશે ઈસવીસન પૂર્વે. હસ્તપ્રતોનું સંગ્રહ સ્થાન, તો એનો જવાબ આવશે 2 મંદિરો અને મઠો. અભિલેખ,
તો ચોથા સાથે પાંચમું આવશે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ અને એ ડી તો એનો જવાબ આવશે છઠ્ઠો ઈસવીસન એવો જવાબ આવશે. આગળ પ્રકરણ 2 માંથી છે. તમે સવાલ જોઈ શકો છો. એમાં પહેલા સાથે પાંચમું આવશે, બીજા સાથે છઠ્ઠું, ત્રીજા સાથે બીજું આવશે, ચોથા સાથે પહેલો અને પાંચમા સાથે ત્રીજો જવાબ આવશે. ઓકે, નીચે તમે જોઈ શકો છો અહીં જવાબ દર્શાવેલા છે. પ્રકરણ 3 છે. એમાં પહેલા સાથે ચોથું આવશે ધોળાવીરા તો એની સાથે આવશે વરસાદી પાણીનું સંગ્રહ સ્થાન. બીજું છે લોથલ તો એની સાથે પાંચમું સિંધુ ખીણ સભ્યતાનું વેપારી બંદર. એ રીતે જવાબ આવશે. તમારે સાચો જવાબ સામે પણ લખી શકો છો. આગળ પ્રકરણ 4 છે. એમાં પહેલા સાથે જવાબ ચોથો આવશે, બીજા સાથે પહેલું આવશે માળવાનો પ્રદેશ, ત્રીજા સાથે મત્સ્ય તો એની સાથે પાંચમું આવશે જયપુર રાજસ્થાન પાસેનો પ્રદેશ, ચોથા સાથે ત્રીજું આવશે અને પાંચમા સાથે છઠ્ઠું વાક્ય પશ્ચિમ બંગાળ એ આવશે. બરાબર. પ્રકરણ 9 છે. તો એમાં બુધ તો એની સાથે જવાબ આવશે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ. ત્રીજું આવશે એની સાથે શુક્ર તો એની સાથે પાંચમું આવશે સૌથી વધુ ચમકતો ગ્રહ. ગુરુ તો એની સાથે પહેલું આવશે સૌથી મોટો ગ્રહ. શનિ તો એની સાથે બીજું વાક્ય આવશે પાઘડિયો ગ્રહ અને પાંચમું ચંદ્ર તો એની સાથે ચોથું એટલે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ એવો જવાબ આવશે. આગળ જોઈએ ચેપ્ટર 10 માંથી. તો પહેલું મૃદા વર્ણન એટલે કે ઘના વર્ણન એની સાથે 4 આવશે. માનવ સહિત અનેક સજીવોનું નિવાસસ્થાન. વાતાવરણ તો એની સાથે 1 જવાબ આવશે વિવિધ વાયુઓનું આવરણ. જીવાવરણ એની સાથે બીજું માનવીના જીવન નિર્વાહનો આધાર. જલાવરણ તો એની સાથે આવશે પાંચમું સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ અને પાંચમું મેઘમાં તો એનો જવાબ આવશે છઠ્ઠું ખડકો પીગળીને બનતો ભૂરસ. આગળ ચેપ્ટર 15 15મા ચેપ્ટરમાંથી આપણે જોઈ લઈએ. એમાં પહેલું છે સ્થાનિક સરકાર. એનો જવાબ આવશે ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે. ત્રીજું બરાબર. સામ્યવાદી સરકાર તો છઠ્ઠું આવશે ડાબેરી વિચારધારા ધરાવે છે. ત્રીજું રાજાશાહી સરકાર તો પહેલું આવશે એક જ વ્યક્તિ શાસન કરે છે. પછી ચોથું રાષ્ટ્રીય સરકાર તો એની સાથે બીજું આવશે સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે. અને રાજ્ય સરકાર તો ચોથું આવશે એની સાથે સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે. તો આશા રાખું છું ફ્રેન્ડ્સ તમને વિડીયો ઘણો ઉપયોગી થશે. બેસ્ટ ઓફ લક. ફરી મળીશું નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો.